જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છે બધા? મજામાં ને? જો મેં અટાણે બપોર પછી અંબારીએ જઈ હઈ શોપિંગ કરવાની. શોપિંગ કૃષ્ણ પપ્પા મને કેટલા દિવસ થી બહુ કામ કરે ને બહુ પૈસા કમાઈ દેવી ખીચો ખાલી કરી આવી નહીં. પૈસાનું પાણી કરવા લઈ જઈ. હા પૈસા ને પાણી કરવું ફૂલ. હા હાલો તો અમે શું શોપિંગ કરી અને કેટલી વસ્તુ ખરીદી કેટલીક કરી આગળ વિડીયોમાં રહેજો તમે બધાય. અને કેટલાક કિસીન પપ્પાના ખીચો કેટલોક ખાલી થાય ને કેટલોક રીએ. આજ ખીચો તો ફૂલ ભરીને જઈએ, આજ ખાલી કરાવો જ છે. આટલો ભરીને જાય છે ને એમાં કેટલી કંજુસાઈ કરે છે. મારે જરાય કંજુસાઈ કરવી જ નથી, કેટલી કરે એ જોઈ. હાલો ઘટવાના હોય તો અમારે તમારે પૂરા કરવાના. અમારે આમાં તો ઘટશે એટલે ગૂગલ પે કરવા જોઈએ. હા અમારે તો આજ અમે તો એમ જ કીધું કે વાઈટ ટ્રેન બેઠી હતી કે કૃષ્ણ પપ્પાને એક દી આખો તો ને પૂરા દી આખો દી ના દીધો, અડધો દી દીધો. કેમ કે આખો દી દે ને તો કે પૈસા પૂરા નહીં થવા દી એટલે બપોર પછી લઈ જાય. અવારમાં લઈ જાય તો આખો દી એને શોપિંગ કરીને હાંજે હા એ કે આના ડબલ પૈસા જાય એમ કહી દીધું. બપોર પછી લઈ જાય એટલે બપોર પછી હું હાંજ પડી જાય, માલનું ટાઈમ થઈ જાય એટલે પછી ભીહું ધોવાનું એટલે આવતું રહેવું પડે. અને પાછો તમારી 6-7 મહિને લઈ જાય ત્યાં સુધી ના લઈ જાય. અને આ કેદુની વાઈટ જોતી હતી એટલે લઈ ગયા હે આજ. ચાલાકી કરવી પડે ને. હું દર્શક મિત્રો તમે કહેજો સાચું આપણે હે ને જે કરી સાચું કરી કે નહીં. હા એટલે એવી રીતના સાચે આઈને સાચું કહેવાય એવા આઈડિયા મારે એને સવારમાંથી મેં કીધું હતું કે મારે સવારમાં જવું તો ખબર નથી આપણે બપોર પછી પૈસાનો બચાવ કર્યો. એમ તો શોપિંગ એ કરવી પડે ને, એટલું કમાતા હોય આપણે તો થોડોક ખર્ચો કરવો પડે ને. હા બસ એટલો જ બે વસ્તુ એક જ છે પણ બ્લુ બટન છે. એ ખલાસ છે એટલા માટે. ના એ તો કટિંગ નો ભાગ છે. કાર્બન વાળી કે કાર્બન વગરની કઈ લઈ ગયા ઓલા? હા તો એ કાર્બન વાળી લઈ ગયો. એ તો હમણાં આપણે જોઈને પૂછી લે. હવે ભાડા જો થયા તો તમે મૂકી જાય ફટાફટ. હા તો મને બસ કેટલા વાગે? ये कंडोड़ा ने पार्टी पाव भाजी है तो भाई हां 45 दिन पार्टी તમે એટલા બધા રૂપિયા વાળા છો. આ હંચાની પાર્ટી હે જો એવું છે. ઈ તો બરોબર છે પણ એમ નહીં આવી મહેનત પછી કરવાની શું જરૂર છે તમારે? ચિંતા મહેનત તો કરવી પડે ને, રોગું તો ના થાય ને. હાલે આપણે હે ને કંબાડી ગયા ને શોપિંગમાં હાવ લડી જ લીધો હે. કૃષ્ણ મમ્મી હાવ હે ને ઓલા થોકડા હતા ને બધા પૂરા જ કરી દીધા. જો આ બધી શોપિંગ કરી શું આ લીધું? બધા ખોખા હે એ બધા શોપિંગ ના હે. ઝીણી મોટી વસ્તુ તો ઘણી લીધી છે પણ મેન લીધો છે હંસો. અને આટલા વાગ્યા સુધી એને શોપિંગ કરીને કૃષ્ણ પપ્પા મને ને સવારમાં ન લઈ ગયા તો અમે હાંજ કરી દીધી. હા સાંજે લગભગ હે ને કેટલા વાગ્યા 9 વાગે આવ્યા હતા ને 9 વગાડી દીધા હતા. ઈ કે સવારમાં જ ના લઈ જાવી કે પૈસા વધારે બગાડે તો આપણે હાંજનો ટાઈમ પાડી લીધો. 9 વાગ્યા ને તો શોપિંગ થોડીક અધૂરી રહી ગઈ ને હજી પાછું જવું જોઈએ. પાછું કે જાવું જો તો વાંધો નહીં. હવે જો આપણે હંચો લીધો ને ફિટિંગ કરવાનું હોય. હાલ ફિટિંગ કર આવડે ને તને? મને એટલું બધું ના આવડે, થોડું આવડે. તારે ફિટિંગ કરવાનું મને આવડતું નથી. બોલ હાલ ભાઈ આ રીતના જ હોય છે ફિટિંગ કરવાનું. પછી વટતા પણ અહીંયા આવે સ્ક્રૂ ફિટ કરવાના. ઈ તો હવે તમે કરી દેજો ને. હા ઈ તો કરી દેજો. અને જો અહીંયા શું મસ્તની માપ પટ્ટી વાળું પાટી લીધું છે. આ આપણે ગમે માપનું હોય તો કામ આવી જાય. અને આ ખોખામાં આપણે મેન વસ્તુ આમાં કેટલી બધી વસ્તુ ભેગી આવે છે.
ચોખાની તો હવે કઈ જરૂર ના હોય. આ આપણું લીંબડનું મશીન. અહીંયાથી જો આપણે લીગલ હોય અહીંયા ફિટ કરી દેવાના. જાય મને દેખાતું નથી. થઈ ગયું આપણું ફિટિંગ. અહીંયા સ્ક્રૂ મારવાના અને પછી આપણે લીધી છે ભેગી મોટર. એટલે મોટર અને અહીંથી આમને દોરી ફિટ કરી દેવાની. આપણે લાઈટ ના હોય તો અહીંયા આપવી હોય એના માટે દોરી અલગથી છે.